સુરતના ડંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ડંડોલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકીએ રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી। દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો છે। સુરતના ડંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ડંડોલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકી રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી। દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો। આ સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતા આગામી દિવસમાં ફરી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવાગામ ડંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયાનગરમાં માતા પિતા પત્ની અને 2 સંતાન સાથે રહે છે। નિલેશભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે। નિલેશભાઈના સંતાન પૈકી પરિવારની એકની એક 5 વર્ષની દીકરી લાવણ્ય ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે। નિલેશભાઈએ જણાવ્યું હતું કે 15 દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લાવણ્ય દાદા અશોકભાઈએ માવામાં નાખવાની ચૂનાની પડીકી મૂકી હતી। લાવણ્ય ઘરમાં રમી રહી હતી। દરમિયાન રમતમાં તેણે એ પડીકી લઈ મોઢાથી ખોલવાનો પ્રયાસ કરી રહી હતી। અચાનક તે ચૂનો ખુલીને તેની જમણી આંખમાં પડ્યો હતો, જેથી લાવણ્ય જોરથી રડવા લાગી હતી। લાવણ્યના રડવાનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા અને ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા। ત્યારબાદ શનિવારે સવારે અચાનક લાવણ્યને આંખમાં દુખાવો થતાં પરિવાર તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં તેને આંખનું ઓપરેશન કરવાનું કહ્યું હતું। ખાનગી હોસ્પિટલમાં આંખના ઓપરેશનનો ખર્ચો પણ વધુ હતો, જેથી પરિવારજનો તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં શનિવારે બપોરે તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। આગામી દિવસમાં ફરી એકવાર આંખનું ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી છે। હાલ તો આ પરિવાર બાળકોને ચૂનાથી દૂર રહેવાની અપીલ કરી રહ્યું છે। તમારી દીકરીનું નામ? લાવણ્ય નિલેશ પાટીલ। શું એમની સાથે બન્યું છે? એ પેલા ફેમિલી ડોક્ટર છે, એ આંખમાં ચૂનો નાખી લીધો। ઘરે ચૂનો હતો, પપ્પામાં હું ખાઈ ચૂનો હતો તો આંખમાં નાખ્યો। પછી ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો એ દવા લખી આપી તો સુજાવ ઉતરો। પછી 4-5 દિવસ પાછું ગયો તો એ કે આંખવાળાને બતાવવું પડશે। આંખવાળા પાસે લઈ ગયો તો એ કે અઠવાડિયું 10 દિવસમાં સારું થઈ જાય। પછી એની પાસે લઈ ગયો, પછી કંઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી। પછી ડૉક્ટરે કીધું કે ફૂટલીવાળાને બતાવવો પડશે, આંખવાળા ટોપીવાળા ડૉક્ટરનું નામ છે પ્રતિક ટોપીવાળા, એમની પાસે લઈ ગઈ કાલે। તો એમની પાસે જાંચ કરાવી તો એ કહેતા હતા કે ખર્ચો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે, આંખ પહેલાં સાફ કરવી પડશે, ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે। ખર્ચો વધારે કીધો તો પછી સિવિલમાં આવ્યો।